નમસ્કાર. તો ટીએટી એચએસ ગુજરાતી પરીક્ષાની તૈયારી ચાલી રહી છે. ઘણાને આ પરીક્ષા એક મોટો પહાડ જેવી લાગતી હોય છે, પણ શું થાય જો આપણને એકદમ સ્પષ્ટ, એકદમ ચોક્કસ સ્ટ્રેટેજી મળી જાય? બસ આ જ માસ્ટર પ્લાનને સમજવા માટે આપણે અહીં ભેગા થયા છીએ. જુઓ, આ એ સવાલ છે જે લગભગ દરેક ઉમેદવારના મનમાં ઘૂમતો હોય છે, બરાબર ને? તો અહીં આપણે ખાલી જવાબ નહીં શોધીએ. ના, આપણે એક એવો પ્રેક્ટિકલ રોડમેપ બનાવવાના છીએ જેના પર ચાલીને સફળતા સુધી પહોંચી શકાય. કોઈ પણ લડાઈ જીતતા પહેલા એનું મેદાન સમજવું ખૂબ જરૂરી છે. તો ચાલો સૌથી પહેલા આ પરીક્ષાનું આખું માળખું, એની રૂપરેખા સમજી લઈએ. એક વાત બરાબર સમજી લેજો, આ કોઈ સામાન્ય પરીક્ષા નથી. આ એક સ્પર્ધાત્મક પરીક્ષા છે. અહીં ખાલી નોલેજ હોવું પૂરતું નથી. સફળ થવા માટે એકદમ ક્લિયર, એકદમ સ્ટ્રેટેજિક રોડમેપ જોઈએ. અને સાચું કહું તો જે લોકો ટોપ કરે છે ને, એમને બીજાઓથી આ જ વસ્તુ અલગ પાડે છે. ઓકે, તો આ આખી સફરને આપણે બે ભાગમાં વહેંચીને જોઈએ. બે મુખ્ય પડાવ છે, પ્રિલિમ્સ અને મેઇન્સ. અને ખાસ યાદ રાખજો, બંનેની તૈયારી કરવાની રીત જમીન આસમાનનો ફેર છે. આ બંને વચ્ચેનો જે મુખ્ય તફાવત છે ને, એ સમજવો બહુ જ જરૂરી છે. જુઓ, પ્રિલિમ્સ એ ચેક કરે છે કે શું આવડે છે, તમારી પાસે કેટલી માહિતી છે. જ્યારે મેઇન્સ એ ચેક કરે છે કે જે આવડે છે એને કેટલી સારી રીતે રજૂ કરી શકો છો. એટલે કે એક છે જ્ઞાનની કસોટી, તો બીજી છે એ જ જ્ઞાનને રજૂ કરવાની કળાની કસોટી. તો વાત કરીએ પ્રિલિમ્સની. અહીં સૌથી પહેલાં તો પાયો એકદમ મજબૂત કરવો પડશે. ક્યાંથી? તો ધોરણ 9 થી 12ના જે પાઠ્યપુસ્તકો છે ને, એમાંથી વ્યાકરણના મુદ્દાઓ જેમ કે સંધિ, સમાસ, અલંકાર, આ બધું એકદમ પાક્કું કરી લેવાનું. અને હા, એની સાથે સાથે મુખ્ય સાહિત્યકારો કોણ છે, એમની ખાસ કૃતિઓ કઈ છે, અને પાઠ્યપુસ્તકોમાં જે કવિઓ અને લેખકો છે એમનો પરિચય, આ બધું જ બહુ અગત્યનું છે. પણ સાચો ખેલ તો મેઇન્સમાં છે. આ જ એ સ્ટેજ છે જ્યાં ખરેખર કોણ આગળ નીકળશે એ નક્કી થાય છે. કેમ કે અહીં નિબંધ લેખન, વિચાર વિસ્તાર, પત્રલેખન, આ બધામાં તમારા લખાણની ક્વોલિટી જ બધું નક્કી કરશે. અને એક વાત ખાસ ધ્યાનમાં રાખજો, પત્ર કે અહેવાલ લખતી વખતે એનું જે ફોર્મેટ છે ને, એ બરાબર જળવાવું જ જોઈએ. હવે સવાલ એ થાય કે આ બધી તૈયારી માટે સૌથી પાવરફુલ હથિયાર કયું? ક્યાંથી શરૂઆત કરવી? કદાચ જાણીને નવાઈ લાગશે, પણ આપણું સૌથી મોટું ગુપ્ત શસ્ત્ર બીજું કંઈ નહીં પણ આપણા પાઠ્યપુસ્તકો જ છે. આ જે વાક્ય સ્ક્રીન પર દેખાય છે ને, એને મગજમાં બરાબર ફિટ કરી લેજો. ટીએટી એચએસ પરીક્ષા માટે ધોરણ 11 અને 12ના ગુજરાતી પાઠ્યપુસ્તકો એ આપણી ગીતા છે. મતલબ કે એ જ આપણો પરમ માર્ગદર્શક ગ્રંથ છે. એનાથી વધારે અગત્યનું કશું જ નથી. સારું, તો આ પાઠ્યપુસ્તકોને વાપરવા કેવી રીતે? ચાલો 3 સિમ્પલ સ્ટેપ્સ જોઈએ. પહેલું, દરેક પાઠ કે કવિતાનો સાહિત્ય પ્રકાર કયો છે એ ગોખી લો. બીજું, એ કયા સંદર્ભ ગ્રંથમાંથી લેવાયો છે એ પણ યાદ રાખો. અને ત્રીજું અને સૌથી અગત્યનું, જ્યારે મેઇન્સમાં જવાબ લખો ત્યારે લેખક અને સાહિત્ય પ્રકારનો ઉલ્લેખ ચોક્કસ કરો. ભલે નાની વાત લાગે, પણ આનાથી સ્કોરમાં જબરદસ્ત ફરક પડશે. ઓકે, પાઠ્યપુસ્તકોની વાત તો થઈ ગઈ. હવે આવીએ મેઇન્સ માટેના સૌથી ક્રિટિકલ સ્કિલ પર, અને એ છે લખવાની કળા. અને અહીંયા ખાલી લખવાની વાત નથી થતી. અહીં વાત થઈ છે ચોકસાઈ અને સ્પીડ બંને સાથે રાખીને લખવાની. મેઇન્સમાં જો સારા માર્ક્સ લાવવા હોય તો 2 જ મંત્ર છે: શુદ્ધતા અને ગતિ. જોડણીની ભૂલો, ખાસ કરીને રસ્વ દીર્ઘની ભૂલો તો બિલકુલ ના થવી જોઈએ, એ માર્ક્સ કાપી નાખશે. અને બીજું છે સ્પીડ. ગમે એટલું આવડતું હોય, પણ જો પેપર જ અધૂરું રહી ગયું તો બધી મહેનત પર પાણી ફરી વળશે. અને હા, એક પ્રો ટિપ: જ્યારે પણ નિબંધ લખો ત્યારે વિષયને લગતી કોઈ સરસ મજાની કાવ્યપંક્તિ કે કોઈ સુવિચાર જો એ ઉમેરી દેશો ને, તો જવાબમાં 4 ચાંદ લાગી જશે. આનાથી સ્કોર વધવાની ગેરંટી છે. ચાલો, તો અત્યાર સુધી આપણે જે કંઈ પણ સમજ્યા એ બધાને ભેગું કરીને એક નક્કર પ્લાન કેવી રીતે બનાવવો, હવે આપણે આવી રહ્યા છીએ આપણા આખા વિશ્લેષણના સૌથી મહત્વના ભાગ પર: સફળતાનો 3 સ્ટેપ રોડમેપ. આ રહી સંપૂર્ણ સ્ટ્રેટેજી. મહિને જુઓ,
પહેલા મહિનામાં બીજું કશું જ નહીં, ફક્ત વ્યાકરણ અને પાઠ્યપુસ્તકો, બસ એના પર જ માસ્ટરી મેળવવાની છે. પછી બીજા મહિનામાં જૂના પેપર્સ કાઢો અને એને સોલ્વ કરો. સાથે સાથે દરરોજ લખવાની પ્રેક્ટિસ ચાલુ કરી દો. અને જ્યારે છેલ્લા દિવસો બચ્યા હોય ત્યારે ફોકસ ફક્ત 2 જ વસ્તુ પર હોવું જોઈએ: રિવિઝન અને લખવાની સ્પીડ. આ રીતે પ્લાનિંગ કરવાનો સૌથી મોટો ફાયદો શું છે ખબર છે? જે આખી પરીક્ષા એક મોટા પહાડ જેવી લાગતી હતી એ હવે નાના મેનેજ કરી શકાય એવા માસિક ટાર્ગેટમાં વહેંચાઈ જાય છે અને એનાથી તૈયારી કરવી એકદમ સહેલી બની જાય છે. તો હવે આખો રોડમેપ સામે છે, એકદમ સ્પષ્ટ. હવે સવાલ એ નથી કે સફળતા કેવી રીતે મેળવવી. સવાલ એ છે કે આ રોડમેપ પર ચાલવાનું ક્યારે શરૂ કરવું. સફળતાની સફર માટે તૈયાર છો?